અરવલ્લીથી સમાચાર શામળાજીના મેશ્વો જળાશયમાં પાણી છોડવામાં આવ્યું છે અને પાણી છોડાતા મોડાસા અને ભિલોડાના 30થી વધુ ગામોને લાભ મળશે। આ પાણી મળતા પશુપાલકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। મેશ્વો નદી કોરી રહેતા લોકોએ પાણીની માંગ કરી હતી। અહીંના વાદિયોલના સરપંચે કલેક્ટરને પત્ર પણ લખ્યો હતો। તો લખેલો પત્ર આખરે રંગ લાવ્યો અને તેને લઈને તેમને હવે પાણી મળ્યું છે અને પાણી છોડવામાં આવતા અહીં 30 જેટલા ગામોને સીધો ફાયદો થવાનો છે। વાદિયોલના સરપંચે આ સમગ્ર મામલે કલેક્ટરનું ધ્યાન દોરવા માટે એક પત્ર લખ્યો હતો અને સમસ્યાની વિગતે જાણ કરી હતી અને મોડાસા ભિલોડાના 30થી વધુ ગામોને પાણીને લઈને જે સમસ્યા હતી તેને લઈને શામળાજીના મેશ્વો જળાશયમાં પાણી છોડવામાં આવ્યું છે અને તેને કારણે આ 30 ગામની અંદર પશુપાલકો અને ખેડૂતોને સીધો લાભ મળશે। જોકે આ લાભ મળવાનું શરૂ થતાની સાથે જ પશુપાલકો અને ખેડૂતોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી। મેશ્વો નદી કોરી પણ રહેતી હતી અને તેને કારણે લોકોને પાણીની સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો અને આ જ સમગ્ર મામલે સરપંચે કલેક્ટરનું ધ્યાન દોર્યું, એક પત્ર લખ્યો। પત્રની અંદર આ તમામ વિગતો ટાંકી હતી અને માંગ કરી હતી કે આ ગામોના લાભ માટે પાણી છોડવામાં આવે અને આખરે શામળાજીના મેશ્વો જળાશયમાં પાણી છોડવામાં આવ્યું છે જેથી આ જળાશયની નીચાણવાળા ભાગમાં અને કાંઠા વિસ્તારોમાં આવેલા જે 30 જેટલા ગામો છે તેને સીધો ફાયદો થઈ રહ્યો છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા અવનીશનું વધુ વિગતો। વાત કરવામાં આવે તો શામળાજી વિસ્તારના મેશ્વો જળાશયમાંથી મેશ્વો નદીમાં પાણી છોડવામાં આવ્યું છે। ઉનાળુ સિઝન દરમિયાન જે પ્રકારે પશુપાલકોએ સ્થાનિક લોકોએ માંગણી કરી હતી કે પશુઓને ઘાસચારાની અને અન્ય સમસ્યાઓને કારણે મેશ્વો નદીમાં જો પાણી છોડવામાં આવે તો જ્યારે જૂનની શરૂઆત છે ને તે દરમિયાન પાણીની જે જરૂરિયાત ઊભી થઈ છે તેના કારણે એક રાહત મળી શકે એમ છે। આ બાબતે કલેક્ટરને પણ પત્ર લખવામાં આવ્યો હતો અને જેને લઈને આખરે મેશ્વો જળાશયમાંથી પાણી છોડવામાં આવ્યું છે। ભિલોડા અને મોડાસા તાલુકાના લગભગ 30થી વધુ ગામડાના ખેડૂતો અને પશુપાલકોને આ પાણી છોડવાના કારણે લાભ મળી રહેશે। જયેશ, આભાર અવનીશ। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હવે પાણી મળતા 30 જેટલા ગામોના પશુપાલકો અને ખેડૂતોને તેનો સીધો લાભ મળતા તેઓ ખુશ જણાઈ રહ્યા છે।